ભારતીય જનતા પાર્ટીની સરકાર 100% નિષ્ફળ રહી છે હું કહું તો એમાં જરાય ખોટું નથી. આપણે જોયું કે અત્યારે જે પ્રમાણની શિક્ષણ વ્યવસ્થા સરકાર ઊભી કરવા માગે છે, દાખલા તરીકે સરકારે એવું કીધું કે સ્કૂલ ઓફ એક્સલન્સ. તમારા ગામની શાળામાં ભણતા ટોચના જે હોશિયાર 10 બાળકો છે એને સ્કૂલ ઓફ એક્સલન્સના નામે ગામની શાળામાંથી લઈ અને એમને તાલુકાની શાળામાં મૂકી દેવામાં આવે છે. હવે એ બાળકો સાથે જે એવરેજ 60 બીજા બાળકો ભણી રહ્યા છે કે જે ભણવામાં ખૂબ એવરેજ છે, તો એ બાળકનું શું થાય? આપણે જોતા હોય આપણા સ્કૂલમાં આપણા રૂમમાં એક બાળક હોશિયાર હોય તો બીજા 4-5 બાળકોને એની સાથે લઈને એમને શીખડાવતો હોય, એમની નોટ્સમાંથી બીજા વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરી અને આગળ આવતા. તો આવા હોશિયાર બાળકોને લઈને તમે તાલુકા મથકની શાળાએ ના મૂકો, એના બદલામાં સારા શિક્ષક છે એ આ શાળામાં મૂકો તો બીજા બાળકો પણ ભણી શકે. પરંતુ આ સરકારનો હંમેશા એક અભિગમ રહ્યો છે કે સબકા સાથ સબકા વિકાસની માત્ર વાતો થાય છે, પણ લિમિટેડ લોકોને અને ફક્ત જે હોશિયાર હોય એને બેનિફિટ આપવાના અભિગમથી કામ કરે છે. અને એક આમે કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. એટલે માત્ર વેપારીકરણને આધારિત અમુક નીતિઓ ના હોવી જોઈએ. શિક્ષણ છે એ બધાનો મૂળભૂત અધિકાર છે અને શિક્ષણ છે એ બધાને ફરજિયાત પણ અને સારું શિક્ષણ પોતાના ગામમાં મળી રહે એવી વ્યવસ્થાઓ સરકારે કરવી જોઈએ.